बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते।
ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આપણે આ સૂર્યનારાયણ ભગવાન એ બહુ તપે છે. સહન ન થાય એવો તાપ અને ગરમી બફારો આ સૂર્યનારાયણ ભગવાન જરા વધારે પ્રમાણમાં આ તપારો આ વિસ્તારમાં આપતા હોય એવું લાગે છે. અને આપણે બધા ભક્તો આપણને એવી પ્રેરણા થઈ છે કે સૂર્યનારાયણ ભગવાનના નામ જાપ કરશું, એમને પ્રણામ કરશું, એમનો મંત્ર બોલશું એટલે આપણી ભક્તિ તો કહેવાય જ. એકને એક બે જેવી વાત છે વાલા ભક્તો. ત્યાંથી ખાલી આપણને બેંકની જેમ, બેંકમાં જેમ તમે રકમ જમા કરાવો તો તમને પાસબુક આપે અને એમાં તમે કેટલી જમા કરાવી રકમ એ પણ હોય લખેલું, અને કુલ કેટલી રકમ થઈ
એવું લખેલું આપે તમને, એને કહેવાય પાસબુક. પણ આ સૂરજનારાયણ ભગવાન કે ભાગવત સ્વરૂપ ભગવાન એ આપણે ભક્તિ કરીએ, આપણે સ્મરણ કરીએ તો એ ભક્તિની પહોંચ કે પાસબુક ન આપે. એ તો ભગવાન છે, પણ અનુભૂતિ કરાવે. અનુભૂતિ એટલે અનુભવ, કે આપને બધાને એમ થાય કે અદા કાલ કરતો તાપ ઓછો છે, અને આજે અમે આ સૂરજનારાયણ ભગવાનના જાપ કરીએ છીએ દરરોજ, અને ભક્તિ કરીએ છીએ. એની અસર તો થાય જ છે. અને કળિયુગમાં તો તરત થાય ભાઈ. એટલે ભાગવતની અસર, ભાગવત ભક્તિની અસર, ભાગવત સત્સંગની અસર, ભાગવતના મંગલાચરણ નિમિત્તે આ સૂરજનારાયણ ભગવાનનું સ્મરણ કરવાની અસર, એ બધી અસર તો થાય જ હો. અનુભૂતિ, અનુભવ. અને તમે જુઓ ને, પહેલાંના વખતમાં ક્યાં કાંઈ ઘરે ઘરે એવા પંખાઓ હતા કે હાજી કે એસી ક્યાં હતા જ નહીં. અને ઘણાય ઘરમાં પહેલાં તમને યાદ હોય તો છોકરાઓ ભણવા જતા, એની નોટ એને આગળ પાછળ પૂઠા હોય પાતળા એવા, તો બપોર વચારે આપણે કથામાં બેઠા હોઈએ કે ઘરમાં હોઈએ, અને તાપ બહુ લાગે, પરસેવો વળે, તો આપણે શું કરતા, એ પૂઠાથી હવા ખાઈ લેતા થોડીક, અને પછી પૂઠું ફાટી જાય કે તૂટી જતું. પહેલાં તો આવું હતું. અને એ વખતના તમે બધા મોટી ઉંમરના ઘરડા માણસો અહીંયા છાંયે બેસીને કથા સાંભળો છો, એ તમારા શરીર એવી રીતના, હવે તમે ઘડ્યા કે ભગવાને ઘડ્યા, એ ઘડાઈ ગયા એવી રીતે. એટલે તમને વાંધો બહુ ન આવે. આપણે સૂર્યનારાયણ ભગવાનની ભક્તિ કરીએ. પહેલાં તો ભક્તિ જ હતી ને, સૂરજનારાયણ ભગવાનની ભક્તિ, ભાગવત ભગવાનની ભક્તિ. અરે ઈ તમે ક્યું કીધું, સત્યનારાયણ ભગવાનની ભક્તિ. આપણે ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. સત્યનારાયણ ભગવાનની પહેલાં તો બહુ કથા કરાવતા હો. અમારે પૂનમ હોય, 11 હોય, તો 2-3 ઘેર કથા આ સત્યનારાયણ ભગવાનની કરાવતા. આ 2 કલાકની કથા છે. અને હા, એ તમારી વાત બરાબર કે રવાનો શીરો સરસ મજાનો બનાવે, સુગંધ આવે એવો, અને સત્યનારાયણ ભગવાનની
આ પ્રસાદ બધાને બહુ આનંદ થાય. અને 5મો અધ્યાય પૂરો થાય ને ત્યાર પછી આ શીરો ને ફળ ને એવું બધું કથામાં ધરાવતા ભગવાનને એવો ભક્તોનો ભાવ. અને સત્યનારાયણ ભગવાનની કથા અઠવાડિયે તો એક ઘરે હોય જ. પણ હવે કોણ જાણે કેમ બહુ સમય ન હોય બીજા કાર્યોમાંથી. પણ વાલા ભક્તો, ભગવાનની કથા, ભાગવતની કથા, ભજન, કથા દરમિયાન કીર્તન, અને આ ગોપી મહિનામાં તો ખાસ આવી રીતે ભક્તિ કરવાની હોય છે. પણ કોણ જાણે કેમ કે ભક્તિ કરવાની ઈચ્છા ન થતી હોય. એ આપણું ગયા જન્મનું એક જાતનું કર્મ જ કહેવાય કે બીજું કાંઈ? હા, તો આપણે ભક્તિ જો લઈને આવ્યા હોય ગયા જન્મની ભાતામાં, તો ભક્તિ કરી શકાય. નહીતર બધાય ભક્તિ નથી કરી શકતા હો. અને બધાયને ભક્તિ સિવાય, કથા સિવાય ઘણું આ જગતનું, આ દુનિયાનું કામ હોય છે. પણ કથામાં એવું ભાગવતમાં લખ્યું છે, આપણે નિત્ય ભાગવત કરીએ છીએ દરરોજ, ગોપી મહિનો છે એટલે, તો ભગવાનની કૃપા થાય. અને આપણને આદિ વ્યાધિ ઉપાધિ એવા 3 પ્રકારના મહાસંતાપો, મહાતાપથી બચાવે. અને એટલે આપણે સૂર્યનારાયણ ભગવાનનો પ્રિય મંત્ર એ બોલીશું તો કંઈક સુરજ દાદા કૃપા કરશે. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરિમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આપણે પછી વિષય ઉપર આવી જઈએ. અને કદાચ કોઈ આડી વાત થઈ ગઈ હોય તો આપણે એમાં ભગવાનની ભક્તિ એને સમજવી. અને આડાવડું કાંઈ હોય તો એને સીધું કરીને આપે ધ્યાનમાં લેવું, એવી અમારી આપને વિનંતી છે. સૂર્યનારાયણ ભગવાનની આ પૃથ્વી ઉપર, આકાશ, પાતાળ ત્રણેય લોકમાં એની શક્તિ કામ કરે છે. અને દેવાનું જ કામ કરે છે. તમે લાઇટનું બિલ, આ ઇલેક્ટ્રિક પાવર, ઇલેક્ટ્રિક એનર્જી ઘરમાં તમે લાઇટ એ મોટી વાપરો એટલે વધારે વોલ્ટની, વધારે પાવર અને વધારે પ્રકાશ આપે એવી. અને પછી મહિને 2 મહિને લાઇટવાળા મૂલ્ય લેવા તો આવે છે ને. પણ સૂરજ દાદા દરરોજ
ઓછામાં ઓછી 12 કે 13 કલાક કે 11 કલાક, પણ 12 કલાકથી ઓછી ન હોય. આટલી બધી આખી પૃથ્વી ઉપર તાપ અને રોશની પ્રકાશ આ ફેંકે છે. તો વાલા ભક્તો, ક્યારેય કોઈને એનું મૂલ્ય સૂરજ દાદાએ માગ્યું? અરે છોડો ને લાઇટને, પ્રકાશને, પણ આટલું બધું સુંદર મજાનું સ્વાસ્થ્ય, શરીરનું સુખ એ સૂરજ દાદા જ આપે છે. નિરોગી કાયા, કંચન જેવી કાયા. તો સૂરજ દાદા એના બદલામાં કાંઈ મૂલ્ય માગે છે? અને માગે તો આપણે આપી શકીએ. ઇફ યુ વિલ કમ્પેર કે ઇલેક્ટ્રિક પાવરવાળા કેટલું બિલ રાતના બદલામાં માગે છે, અને સૂરજ દાદા કેટલો અનેક ગણો પ્રકાશ, અનેક ગણું સ્વાસ્થ્ય, નિરોગી કાયા, અરે ઘણું 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 આપે છે. પણ છતાંય એનું મૂલ્ય માગ્યું ક્યારેય? અને માગે તો આપણે આપી શકીએ? ન આપી શકીએ. આપણે પૂરેપૂરું નથી ભરપાઈ કરી શકતા. અને ઘણા ભક્તો સૂરજ દાદાની ભક્તિ કરે, ભાગવત સ્વરૂપ ભગવાનની ભક્તિ કરે, નિત્ય ભાગવત સાંભળે, ગોપી મહિનામાં પણ વધારે ભક્તિ કરે. એના બદલામાં ક્યારેય આદિશક્તિ એ ક્યારેય કાંઈ માગતા નથી હો. અને એટલું એમને જોઈએ, રાજી આપણે કરવા હોય તો આદિશક્તિને કે એના પ્રાગટ્યોને તો આપણે માત્ર એનું સ્મરણ કરવું, એની કથા કરવી, એના ભક્તોની વાત કરવી, એટલું આપણે જો કરીએ તો એ રાજી થાય અને ભક્તિ કબૂલ કરે અને આપણને આનંદ આપે. પણ ઘણા મોટા ભાગના માણસો એમ કહે છે, અથવા તો એને એવી પ્રવૃત્તિમાં રસ છે કે મોજ શોખ કરવા, ધન કમાવું અને એના માટેની પ્રવૃત્તિ કરવી. અલબત્ત ધન કમાવું એ કે ભક્તિ સિવાયની પ્રવૃત્તિઓ કરવા જાવું એ ખોટું નથી, પણ પ્રમાણમાં ભક્તિ કરતા 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 અને સતત ભક્તિ કરવી, એવું આપણને આ નિત્ય ભાગવત એના અનુસંધાને. અને સૂરજ દાદાનું તમે યુ ટેક ધી એક્ઝામ્પલ કે 1 મિનિટ પણ ક્યારેય મોડું થાય કે 1 મિનિટ પણ ક્યારેય વહેલા વયા જાય? ન જાય, ન થાય. કેટલા એને ક્યાં એને કેવા પ્રકારની ઘડિયાળ હશે? એની ઘડિયાળમાં કેવો સેલ? હવે જે જગતની જીવોની ઘડિયાળમાં સેલ પાવર આપતા હોય, એને કાંઈ સેલની જરૂર પડે? એને કાંઈ પાવરની જરૂર પડે નહીં. સૂરજ દાદા છે તો જગતમાં જીવો બધા, આપણે બધા હાલીએ ચાલીએ બોલીએ સમજીએ રમીએ, એ બધું સૂરજ દાદાની શક્તિ, એનર્જી
આપણા શરીરમાં પણ એ ટ્રાન્સફર કરે છે હો. અને સૂરજ દાદા છે તો જીવની સૃષ્ટિ છે, નહીતર જીવની સૃષ્ટિ પણ ન હોય. જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે સૂરજ નારાયણ ભગવાન. અને કેવું પ્રચંડ તેજ ધારણ કરેલ છે. અને જન્મથી બાળક જન્મે ત્યારથી એને અંદરના સંસ્કાર અને બહાર આવ્યા પછીના સંસ્કાર, એની ટેવ એ જેવા વાતાવરણમાં રહે છે એવી પડે. નહીતર તો આપણા ભારત દેશમાં આપણે આબોહવા સારી છે, પણ ઘણી જગ્યાએ તો બહુ ગરમી, બહુ ગરમી, બહુ ગરમી, અને ઘણી જગ્યાએ બહુ ઠંડી, બહુ ઠંડી, બહુ ઠંડી. પણ પછી જન્મ થાય પછી અથવા ગર્ભમાં અથવા તો જન્મથી જ વાતાવરણ પ્રમાણેનું શરીર, મગજ બની જતું હોય છે, થઈ જતું હોય છે. એ એક ભગવાનની કૃપા જ કહેવાય ને. અને જે જગ્યાએ પાણી જ હોય નકરું, દરિયો, પાણી, અને તો ઘણા પાણીમાં રહેતા હોય એ વિસ્તારમાં, જહાજમાં, હોડીમાં રહેતા હોય ઘણા, તો એના છોકરાઓ, એના બાળકો હાલતા પછી શીખે, પણ તરતા શીખે. હવે ઘણાએ તો એકવાર એક ભાઈએ, એક ભક્તએ પૂછ્યું કે તમને તરતા આવડે? એ કે હજી તો ભક્તિ કરીએ છીએ ભાઈ, ક્યાંથી તરતા આવડે? હજી તો ભક્તિ બહુ કરશું પછી અમે આ ભવસાગર તરી શકશું. એ કે પણ એ વાત નથી કરતા, તો બીજું તરવાની વાત છે. તો એ કે બીજું તરવાનું? તો તેલમાં તળતા આવડે, પૂરી, ભજીયા, એ તો ખાવાની વાત થઈ. તરતા આપણે શીખવું. આ જન્મથી મૃત્યુ સુધીની યાત્રા, એમાં ભવસાગર, ભવ પાર ઉતરવું. તો આપણને ભક્તિ કરવાથી, આ ગોપી મહિનામાં આવી સરસ ભક્તિ કરો, ભાગવતની કથા સાંભળો, તો ભવ પાર તરી શકાય હો, તરતા આવડી જાય. અને એટલે તો આપણે કરીએ છીએ કે ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. અને આ ભજન કીર્તન, અને એ કથા દરમિયાન જ ભજન કીર્તન કરવાની ભગવાનને બહુ પ્રીતિ જાગે છે. અને ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, માતાજી, કોઈ પણ ભગવાનનું પ્રાગટ્ય, એનાથી આપણે કથા દરમિયાન, એ કથા પછી ભાગવતની હોય, સત્યનારાયણ ભગવાનની હોય, કે ભગવાનના ભક્તોની કથા હોય, આપણે કથા કરીએ અને કથા દરમિયાન ભજન કીર્તન
અને પાછું તાલીઓ પાડવાની. અમે તો કહીને ઘણા વક્તાઓ થાકી જતા હોય પણ કોઈ તાલીઓ ન પાડે. પણ એક વાત એવી આ પંડિતોએ સમજાવી કે તમારી અંદર તાલી પાડો ને તો નવી ઉર્જા શક્તિ જાગે છે શરીરમાં. અને એટલે તો નથી કહેતા ભગવાનના નામ ઉપર તાલી પાડવી. અને તાલી પાડવી એનાથી જ ઉર્જા આવે. બીજે ક્યાંયથી ઉર્જા મગાવી ન શકાય કે આપણે 10 કિલો ઉર્જા લેતા આવજો, શક્તિ લેતા આવજો, એમ કંઈ ન માગી શકાય. પણ તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ન હોય જો, સમરણ કરો તો સીતારામના રે, બીજા સમરણ ન હોય જો. એટલે ભક્તિ ભજન કથા દરમિયાન કરવાથી ભગવાનની કૃપા વધે છે. આપણે એવું નથી કે બીજા કોઈ વક્તાએ ગાયું હોય તો એવું ભજન આપણે યાદ ન કરવું. આપણે આખું ગાઈ શકાય. જો તમને કોઈને આવડતું હોય તો તમે સમરણ સમરણમાં ઘણો ફેર છે રે, એ તમને આવડતું હોય તો તમે, આ તમારી જ બધાની કથા છે, કોઈને આપણે ના પાડતા જ નથી. તો તમે અહીંયા આવી નહીં બોલી શકો, પણ આપણે પછી તમે બીજું બોલજો ભલે. અને સૂરજનારાયણ ભગવાન પ્રત્યક્ષ દેવ છે. ડાયરેક્ટ સીધા જ દર્શન આપે એવા સૂરજ ચંદ્ર એ ભગવાનનું સ્વરૂપ છે. અને આપણે સૂરજનારાયણ ભગવાનને અને ઘણાય તો નાના બાળકો હોય ને, નાના છોકરાઓ, એ નહીં કહેતા હોય કે જો સૂરજ કહેવાય, સૂરજ છે એને સૂરજ કહેવાય, સૂરજ દાદા છે, સૂરજને દાદા કહે છે બધા. કારણ કે એનામાં અનેક ગણી શક્તિ હોય છે. તો આપણે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આપણે મંગલાચરણ તો એવું સરસ, એવું દિવ્ય કરવું. બે જ કામ. એક આપણે નિત્ય ભાગવત અંતર્ગત મંગલાચરણ કરવું, મંત્રો બોલવા, થોડી કથા કરવી. આમ તમને વેરાયટીમાં બધું થોડું. અને ભજન કીર્તન અમે દરરોજ નિત્ય ભાગવત અંતર્ગત આ વેરાયટીમાં ભેલપુરી જેવું બનાવી અને કથા સંભળાવવાનો પ્રયત્ન અમારો કરીએ છીએ. અને થોડો બોધ અમારામાં મતિ હોય એ પ્રમાણે આપી શકીએ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આપણે આજે
એકદમ સરસ. ગઈકાલે પણ આપણે મંગલાચરણમાં કેવું સુંદર મજાનું અધરમ મધુરમ વચનમ મધુરમ અસનમ મધુરમ ચલિતમ મધુરમ, આવું બધું આપણે નહોતું. મધુરાષ્ટકમ, મધુરાધિપતે ઈશ્વર પરમાત્મા આદિશક્તિ, એનું બધુંય મધુર મધુર અને મધુર જ છે હો. અને આપણને પ્રિય લાગે એવું છે. અને આજે આપણે પ્રભુને બહુ પ્રિય છે એવું આ ગોપી મહિનો છે, એટલે આપણે ભજન કીર્તન અને મંગલાચરણ થોડું વિસ્તારથી કરીએ તો ભગવાનની ખુશી, ભગવાનની ભક્તિ થાય. અને તમે આ જે લખ્યું છે એ તમને આવડે છે કે આ ક્યાં રાગ ઉપરનું છે? આ ગોવિંદ દામોદર સ્તોત્ર કહેવાય છે. અને કયા રાગ ઉપરથી ગવાય? અરે કોઈ પણ રાગ ઉપરથી તમે ગાઈ શકો. ભાગવત દરમિયાનના કોઈ પણ સ્તુતિ સ્તોત્ર એ તમે કોઈ પણ રાગ ઉપર ગાઈ શકો. અને આપણને બહુ પસંદ પડે એવા રાગ ઉપર આ ગોવિંદ દામોદર સ્તોત્ર એ આપણે પ્રયત્ન કરીશું તો ભગવાનની કૃપા બહુ થશે હો. અને સાંભળવાથી પણ જો એટલી બધી કૃપા થતી હોય તો પછી અને અમે પ્રયત્ન કરીએ છીએ આપને સંભળાવવાનો. પછી તમારે રાગ વર્તી દેવાનો, અમે ક્યાં રાગ ઉપર ગાય છીએ. જો આવડે તો કરારવિંદે ન પદારવિંદમ કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પૂટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ બાલમુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. જીવે પીબસ્વા મૃત में તદેવ. જીવે પીબસ્વા મૃત में તદેવ. ગોવિંદ દામો દર માધવેતી
ગોવિંદ દામો દર માધવેતી. આ આપને ખબર પડી ગઈ કયા રાગ ઉપરથી ગાઈએ છીએ? આ રાગનો ઉપયોગ કર્યો છે હો. હા, મહાપંડિતો એમણે એ આ સિદ્ધાંત ઉપરથી જ વિક્રેતુકામાં કિલ ગોપ કન્યા. હવે તમે પકડી શકશો કયો રાગ? વિક્રેતુકામાં કિલ ગોપ કન્યા મુરારી પદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકમ મોહવસાદ વોચદ ગોવિંદ દામો દર માધવેતી. હા, ઈ તમે બહુ સરસ રાગ અને બહુ જૂનું પિક્ચર, અને એ ઉપયોગ કર્યો છે ડાયરેક્ટરો, દિગ્દર્શકો, પૈસાપાત્ર માણસોએ રોકાણ કર્યું અને એને બહુ વળતર પરમાત્માએ આપ્યું છે હો. એ આનું એ આના રાગ ઉપરથી અને આ એના રાગ ઉપરથી આપણે ગાઈ શકીએ છીએ હો. ગૃહે ગૃહે ગોપવધુ कदम्बा और इस दिल में क्या रखा है, दर्द का नाम दवा रखा है, दर्द का नाम दवा रखा है। પુણ્યાની નામાની આ રાગ ઉપર પુણ્યાની નામાની પઠંતી નિત્યમ ગોવિંદ દામો ધર્માધવેતી, ગોવિંદ દામો ધર્માધવેતી। સુખમ શયાના નિલયે નિજેપી, સુખમ શયાના નિલયે નિજેપી, નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મત્ર્યા, નામાનિ વિષ્ણો પ્રવદન્તિ મત્ર્યા, તે નિશ્ચિતમ તન્મયતામ વ્રજન્તિ, તે નિશ્ચિતમ તન્મયતામ વ્રજન્તિ, ગોવિંદ દામો ધર્માધવેતી, ગોવિંદ દામો ધર્માધવેતી। જીહવે સદૈવ ભજ સુંદરાણી, જીહવે સદૈવ ભજ સુંદરાણી, નામાનિ કૃષ્ણસ્ય, નામાનિ કૃષ્ણસ્ય
मनोहराणि समस्त भक्ताः विनाशनानि गोविंद दामो धर्माधवेति गोविंद दामो धर्माधवेति सुखावसानेत इदमेव सारम् दुःखावसानेत इदमेव ज्ञेयम् देहावसानेत इदमेव जाप्यम् गोविंद दामो धर्माधवेति गोविंद दामो धर्माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वा मृत्यु में तो देवः जिह्वे पिबस्वा मृत्यु में तो देवः गोविंद दामो धर्माधवेति गोविंद दामो धर्माधवेति जिह्वे रसज्ञे मधुर प्रियत्वम् जिह्वे रसज्ञे मधुर प्रियत्वम् सत्यमहितत्वाम् परमं वदामि सत्यमहितत्वाम् परमं वदामि अवर्णयेथा मधुराक्षराणिम् अवर्णयेथा मधुराक्षराणिम् गोविंद दामो धर्माधवेति गोविंद दामो धर्माधवेति त्वमेव याचे मम देहि त्वमेव याचे मम देहि जिह्वे समागते दंडधरे कृतान्ते जिह्वे समागते दंडधरे कृतान्ते वक्तव्ययम् एव मधुर सुभक्त्या
વક્તવ્યયમ મેવ મધુર સુભક્ત્યા ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામો ધર્માધવેતી ગોવિંદ દામોદર સ્તોત્ર ગોવિંદ દામોદર સ્તોત્ર પ્રેમ સે પાઠ જે કરે દામોદર દયા દાને દામોદર દયા દાને સહેજે ગૌલોક સંચરે સહેજે ગૌલોક સંચરે. આ આપણે ગોવિંદ દામોદર સ્તોત્ર ભગવાનને બહુ પ્રિય છે હો. અને આ ગોપી મહિનો દર 3 વર્ષે એકવાર આવે. આવતા ગોપી મહિના એના ઉપર કાંઈ છોડવું નહીં. આવતે ગોપી મહિને વાત આપણે આ કથા કરાવી હતી તો આવતે ગોપી મહિને કરાવશું. એવું કાંઈ મુલતવી રાખવું એ પસંદ નથી ભગવાનને. અને ભગવાન તો કૃપા કરે જ છે, પણ આપણી સાથે સાથે થોડી થોડી તૈયારી હોવી જરૂરી છે. કે અને આપણે નથી આ મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે છાયા બેસીને, પણ ગોપી મહિનામાં આ મહિનામાં બહુ પુણ્ય મળે છે. અને તમે રાય જેટલું કરીને આપો ભક્તિ સ્વરૂપે, કોઈ પણ ભજન, કોઈ પણ કીર્તન, કોઈ પણ સ્તોત્ર, તો ભગવાન પહાડ જેટલું કરીને આપે છે. એને ક્યાં ખોટ છે? એને તો ઘણું 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 છે. અને કોઈનો ભાર એ ક્યાં રાખે છે? આપણે ઘણા માણસોની જેવું ન હોય. ઘણા માણસોનું એવું હોય કે તમે એની પાસે લાખ રૂપિયા માગતા હોય અને તમે કહો ઘણો ટાઈમ થઈ ગયો, હવે તો આપો ભાઈ. લાખ રૂપિયા વ્યાજ તો નથી જોતું, વધારે તો કાંઈ નથી જોતું, પણ લાખ રૂપિયા તો આપો, અમારે જરૂર છે. તો આ કળિયુગ છે ને, કળિયુગના માણસો એને હવે તો ખબર છે કે હવે કાંઈ પૈસા આપશે નહીં ઉછીના ક્યારેય જિંદગીમાં. એટલે આ માણસ કામના તો નથી. એટલે હવે એમ કહે કે કોના દીધા અને તમારા રહી ગયા. બોલો, હામાં પ્રશ્ન કરશે કે હું એવો માણસ છું કે લઈને કોઈને આપતો નથી, અને મેં કોના દીધા અને તમારા પૈસા રહી ગયા. આવા પણ માણસો હોય છે. પણ ભગવાન ભક્તિ કરે એવા માણસો, ભક્તો ભગવાનને બહુ પ્રિય છે. અને તમે ભક્તિ કરશો ભાવથી તો ભગવાન તરત રાજી થશે અને કૃપા કરે જ. તમે ભાવે ભજી લ્યો ભગવાન. નથી આપણે બધા કહેતા? તમારે પણ અહીંયા જે માણસો સાંભળે છે, મોટી ઉંમર છે, તો એના આવડે ખબર હોય. અને કથા દરમિયાન કથા કહેતા 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 ભજન કરવું, સ્તોત્ર કરવું, સ્તુતિ કરવી, પ્રાર્થના કરવી, એનાથી ભગવાન બહુ પ્રિય છે, બહુ પસંદ છે.
અને કથા પણ આપણે કરવાની જ. તો અને તમને આખું આવડે છે? આખું પછી આપણે ક્યારેક ગાઈશું. અત્યારે આપણે આખું નથી ગાવું. આપણે ગોપી મહિનામાં ખાસ ભક્તિ કરવી છે. અને કૃષ્ણ એને તો બહુ ભક્તો સતત કૃષ્ણ 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 કરતા હોય છે. ઉદ્ધવજીએ નહોતું, આપણે કથા આવશે ત્યારે કહેશું કે ઉદ્ધવજીએ કૃષ્ણ કૃષ્ણ કરતાં કરતાં પ્રાણ અમારા જાય. તો કૃષ્ણની ભક્તિ બહુ કરે છે ભાઈ. અને આપણે પણ જો કૃષ્ણની ભક્તિ, જો કે અમારો એવો અનુગ્રહ નથી, પણ એમ કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રાગટ્યની ભક્તિ કરો, કૃષ્ણની ભક્તિ કરો, તો આપણે તો ભજન કીર્તન એ બધું કૃષ્ણના નામ ઉપર વધારે હોય છે. એટલે કૃષ્ણ આપણે નથી કહેતા આજ લેશું કાલ કેદી થાય છે, કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? આળસ થાય. પણ આપણે તમને બધાને તો આજે મંદિરેથી મહાદેવજીના મંદિરે બહુ ગોપીઓ ભજન કીર્તન કરે છે. અને કેવું સુંદર મજાનું એક હારે 50, 60 કે 100 ગોપીઓ ભેગી થાય અને કેવા એક કે બે ગૌરાવે અને બીજા ગાય. તમને ગાતા ન આવડે તો કાંઈ નહીં, તો તમે ગાવાને બદલે તાળીઓ પાડજો અને ગાતા હોય એવું નાટક કરજો. નાટક ભક્તિ એ બહુ પસંદ છે. ભાગવતમાં લખ્યું છે એને અભિનય ભક્તિ કહેવાય. તો આપણે તમે પણ હવે તૈયાર થઈ ગયા અને એક રાસ તો આજે આપણે લેવડાવો જ છે. ગોપી મહિનો છે ને, એટલે તમારે જેટલી ઝડપથી ઘૂમવું હોય એટલી ઝડપથી, અને અમે બંધ કરી દઈ ત્યારે તમારે બંધ થઈ જવું. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. સંસાર સુખ વાદળાની છાયા રે, સંસાર સુખ વાદળાની છાયા રે, એમાં તને શેની લાગી માયા રે, એમાં તને શેની લાગી માયા રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. હે તારી અમર નથી કાયા રે, કે તારી અમર નથી કાયા રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે,
ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે, ભેગું કર્યું પડ્યું રહેશે નાણું રે. ભજન યાનું ભર્યું રહેશે ભાણું રે, ભોજન યાનું તમારે સુધારીને અને રાસ લેવામાં ધ્યાન આપવું. ભોજન યાનું ભર્યું રહેશે ભાણું રે, ભોજન યાનું ભર્યું રહેશે ભાણું રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ઓચિંતાનું આવી જાશે ટાણું રે, ઓચિંતાનું આવી જાશે ટાણું રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે માત તાત બેન બનેવી તારી રે, કે માત તાત બેન બનેવી તારી રે. એ સાથે કોઈ નહીં આવે તારી રે, કે સાથે કોઈ નહીં આવે તારી રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, એ જમણા લઈ જાશે મારી રે, કે જમણા લઈ જાશે મારી રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, શિખામણ માત તાતની છેલ્લી લેજો રે, શિખામણ માત તાતની છેલ્લી લેજો રે. પ્રભુ વિના નથી કોઈ બેલી રે, પ્રભુ વિના નથી કોઈ બેલી રે. હે મનમાંથી હું પદ મેલી દેજો, હે મનમાંથી હું પદ મેલી દેજો. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે. ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે, ભજન એક કૃષ્ણ નામનું કરીએ રે. બોલીએ ભાગવત ભગવાન કી જય. ઓ
કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ ગોવિંદાય નમો નમઃ. આપણે વાલા ભક્તો દરરોજની જેમ આજે રાસ એ સુંદર રીતે તમને બધાને આનંદ થયો અને રાસ આ ગોપી મહિનામાં તો ખાસ અને અમે દરરોજ એકવાર સુંદર મજાનો રાસ લેવડાવશું અને બીજા ભક્તો જેને કથા નથી મળતી એ પોતે આ યુટ્યુબમાં પ્રતાપ વ્યાસ એવું તમે લખશો, સર્ચ કરશો તો તમને આ કથા સાંભળવા માટે મળશે અને તમે તમારા મિત્રોને પણ આ ગોપી મહિના એના કારણથી ભક્તિ કરવા પ્રેરણા કરજો. ભગવાન તમારી ઉપર પણ કૃપા કરશે. આપણે ભગવાનના નામ એ કેટલા પ્રાગટ્યો કર્યા, કેટલા અવતારો કર્યા, એ કથા આપણે કહેતા હતા. કાચબાનો અવતાર ભગવાને લીધો હતો અને સમુદ્ર મંથન એની કથામાં પર્વતને દરિયામાં ડૂબી જતો રોક્યો છે પ્રભુએ. વિરાટ કાચબો તરીકે પ્રાગટ્ય કર્યું અને આ વખતે જરૂર હતી આવા કાચબાના પ્રાગટ્યની. એટલે એ પાણીમાં એની પીઠ બહુ મજબૂત હોય, પાણીમાં તરે અને સમુદ્ર મંથન કર્યું ત્યાં સુધી તો ભગવાને આ કૂર્મ અવતાર લીધો છે. 12મો અવતાર ધન્વંતરીના રૂપમાં લીધો, અમૃત કુંભ લીધો, લઈને આવ્યા ધન્વંતરી સ્વરૂપે. ભગવાન સમુદ્રમાંથી બહાર નીકળ્યા. ધન્વંતરી ભગવાન એ ઔષધિના સ્વામી છે. સમુદ્ર મંથન એમાં આ ઔષધિઓના સ્વામી
એ સમુદ્રમાંથી પ્રગટ થયા છે ભગવાનની કૃપાથી. અને ઔષધિઓ આપણે અત્યારે ઘણાય એના પણ નિષ્ણાતો હોય છે. અને જુદી જુદી ફાકી દરેક ઘરમાં હોય જ. આ વૈજ્ઞાનિક દવા ઘણાય ન લે, પેટમાં દુખે, શરદી થાય, તાવ આવે તો ઘણાય તો જમીને ફાકી લેવી, કડવાણી લેવી. તો આ બધુંય ઔષધિઓનું એ સમુદ્રમાંથી, સમુદ્ર મંથનની કથામાંથી આ ધન્વંતરી સ્વરૂપે ભગવાન પ્રગટ થયા અને અમૃત કુંભ લઈને બહાર આવ્યા છે. આ દિવ્ય કથા આપણે અને 13મો અવતાર સમુદ્ર મંથન પછી અમૃત કુંભ લઈને આવ્યા ને સમુદ્રમાંથી. તો અમૃત કુંભ એ દૈત્યો રાક્ષસો જૂટવી ગયા, લૂંટી ગયા. આ દૈત્યોને રાક્ષસોને એ બધા બીજું શું કરે, એ તમારી પાસે હોય લૂંટી જાય. અને એનાથી ભગવાન બચાવે. અને લૂંટી ગયા હોતે ભાગવતમાં લખ્યું છે. અને નિત્ય ભાગવત અંતર્ગત આપણે આ કથા વિસ્તારથી એટલે કરીએ છીએ કે પ્રભુ અહીંયા હાજર હોય છે ભાઈ. અને રાક્ષસો દૈત્યો અમૃતનો કુંભ લૂંટીને વયા ગયા. સંતો શું કરે, ભક્તો શું કરે, દેવો શું કરે, એ તો છાનામુના બેસી ગયા એક બાજુ, ભગવાનની ભક્તિ કરવા માંડ્યા. અને ભગવાને પછી આ દૈત્યો પાસેથી પાછો કેમ મેળવવો અમૃત કુંભ, એના માટે આદિશક્તિ, આદિ પરમાત્મા એમણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. અને મોહિની રૂપે પ્રાગટ્ય કર્યું છે. અને આ સમયે આવી જરૂર હતી મોહિની રૂપે પ્રાગટ્ય કરવાની. એટલે પ્રભુએ મોહિની સ્વરૂપે અવતાર લીધો છે. અને મોહિની તો બધાયને મોહ ઉત્પન્ન કરે એવી હોય છે. આ મોહિની સ્વરૂપને જોઈને ભક્તો તો બધાય મોહિત થઈ ગયા. અને કહેવા માંડ્યા, લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં પાર, કે લટકે ચાલો ને. અને મોહિની ભગવાન લટકા કરતા 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 ચાલ્યા. એટલે બધાય દૈત્યો મોહ પામ્યા. અને મોહિની કેમ કરતા હતા આવી રીતે પણ ભક્તિ બધાય કરે છે. ભાગવતમાં લખ્યું છે કે મોહિની ભગવાને દૈત્યો રાક્ષસો એને મોહ ઉત્પન્ન કરીને અને નથી ઘણી આપણે ઘણી જગ્યાએ ડાન્સ કરે મહિલાઓ, સરેરા ચલતે ચલતે यूं ही कोई. તો આવી રીતે નૃત્ય કરે, ડાન્સ કરે
એ જોવા માટે થઈને બધાય જાતા હોય છે. પણ ભાગવતમાં ના પાડી છે હો. હા, પણ આ તો તમને સ્મરણ માટે, યાદ કરવા માટે, અને આ રાગ ઉપરથી સ્મરણ પણ કરી શકાય છે. અને લટકા કરી કરીને અમૃત કુંભ લઈ અને સમજાવી દીધા કે દેવોને આમાંથી આમે આપણે 50% તો આપવાનું છે અમૃત. તો આપણે પહેલાં વહેલા ઉપરથી આ કુંભમાંથી અમૃત લઈ લઈએ અને દેવોને આપી દઈએ. પછી તમે બધાય આનંદથી તળિયાનો માલ એટલે ઘાટો માલ અમૃતનો એ તમે પાન કરજો. આવી રીતે પ્રભુએ મોહિની અવતાર લીધો છે. ત્યાર પછી 14મો અવતાર અડધું માણસ એટલે નર અને અડધું સિંહ એનું રૂપ લીધું અને હિરણ્યકશ્યપ નામના દૈત્ય મોટા રાક્ષસને એનું મોત કરવા માટે એને માર્યો છે. અને આ મહિનો પણ નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય કરવા માટે પ્રભુએ પોતે બનાવ્યો છે. એટલે એને પુરુષોત્તમ મહિનો કહેવાય છે. એટલે એને ગોપી મહિનો કહેવાય છે. આ મહિનામાં ભક્તિ કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પ્રહલાદજીએ આખો મહિનો આવડા ભક્તિ કરી અને અંતે ભગવાન પોતે મળ્યા છે, દર્શન દીધા છે. અને પરમાત્મા ભગવાન પોતે પ્રહલાદજીને પ્રેમ કર્યો છે. ભક્તને આ મહિનામાં ભગવાન પ્રગટ થાય છે, ભક્તનો બચાવ કરે છે, ભક્તની ઉપર દયા કરે છે અને દૈત્યનો નાશ કરે છે, કષ્ટનો નાશ કરે છે અને ભક્તનો બચાવે છે. એ તમે પ્રહલાદજીનો દાખલો. અને ભગવાને આદિશક્તિએ આ હિરણ્યકશ્યપ નામના રાક્ષસને મારવા માટે એણે બ્રહ્માજી પાસે વરદાનમાં તો માગી લીધું હતું, દિવસના ન મરું, રાતના ન મરું. ઉંબરામાં ભગવાન લઈ આવ્યા. એ કે બાયણે ન મરું, અંદર ન મરું. તો આવી રીતે 12 મહિનામાં એકેય મહિનામાં ન મરું એવું વરદાન માગ્યું હતું આ દૈત્યએ. તો ભગવાને એનો નાશ તો કરવો જ પડે. નાશ એટલે મારી નાખવો પડે. જન્મ છે એનું મૃત્યુ તો છે જ. તો એણે કીધું કે મારું કોઈ રીતે મૃત્યુ ન થાય. તો આ ગોપી મહિનો એટલા માટે તો ભગવાને પોતે બનાવ્યો આખો મહિનો. અને ભગવાન એવું કહે છે કે મારી ભક્તિ કરશે તો એને હું બચાવવા માટે થાંભલો ફાડીને ભગવાન પ્રગટ થયા. ઊભો ફાટ્યો થાંભલો એ ભક્તને બચાવવા માટે. અને આ ગોપી મહિનો એનું મહત્ત્વ આજે આપણે સમજાવ્યું છે. અને સિંહનું અડધું રૂપ, અડધું માણસનું રૂપ, એમ નરસિંહ રૂપે ભગવાન આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે અને આ દૈત્યનો વધ કર્યો છે. એણે માગેલા વરદાનમાંથી છટકી અને અંતે 12 મહિનામાં 12મો મહિનો
આ વધારાનો 13મો મહિનો બનાવવો પડ્યો દર 3 વર્ષે. ભગવાન કાઢે ક્યાંથી? દિવસ ભેગા કરીને, કોઈ મહિનાના 30 દિવસ, કોઈ મહિનાના 31 દિવસ, કોઈ તિથિ 2, કોઈ તિથિ 1, આવી રીતે હિસાબ કરી અને 2 વખત ભગવાને આ દૈત્યને મારવા માટે, અને આ ખાસ ગોપી મહિનો ભગવાને પોતે બનાવ્યો. ભગવાને બીજું એક પોતે બનાવ્યું છે હો. ઈ શું? ઈ તમને ખબર છે? યાદ આવશે કાંઈ કે નહીં આવે? તો ભગવાને આ ગોપી ગીત અને 6 મહિનાની રાત્રિ કરી હતી, અને ચંદ્ર પણ ભગવાને પોતે બનાવ્યો હતો. હા, તો ભગવાને આ વધારાનો મહિનો અધિક માસ, અને અધિક માસ આખો જેણે ભાગવત કથા સાંભળી હશે ને, આજે 11 તો કાલે વહી ગઈ, પણ આજે 12. આજે 12 એટલે ભગવાનની કૃપા. અને જે આખો મહિનો કેટલા વ્રત કરો છો? આ આખો મહિનો વ્રત કરવાથી ભગવાનની કૃપા બહુ થાય છે. એકને 100નો ભાવ નહીં, એકને 1000નો ભાવ, કે એકને 1,00,000નો ભાવ દેવાવાળો, 1000 હાથવાળો ક્યાં દુબળો છે? અને ભગવાન જ્યારે આપે ત્યારે છપ્પર ફાડ કે દેતા હે, એમ નથી કીધું? એટલે આ મહિનામાં, ગોપી મહિનામાં જેટલી ભક્તિ થાય એટલી કરવાની. અને 15મો અવતાર ભગવાને વામન સ્વરૂપે લીધો છે. બલિરાજા પ્રસન્ન થયા છે. 16મો અવતાર હયગ્રીવના રૂપમાં લીધો છે. આ ઘોડાનું રૂપ મોઢું હતું અને વેદની રક્ષા કરી છે. 17મો અવતાર શ્રી હરિ અવતાર ધારણ કર્યો છે. અને મત્સ્ય અવતાર, મગર, ગજેન્દ્ર, હાથી, એને બેયને યુદ્ધ થયું ત્યારે ભગવાને બચાવવા માટે આ અવતાર લીધો છે. 17મો અવતાર શ્રી હરિ અવતાર લીધો. 18મો અવતાર પરશુરામજીના રૂપમાં લીધો છે. 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી એવો અવતાર આ છે. અને 19મો અવતાર વેદવ્યાસજીના રૂપમાં ભગવાને ધારણ કર્યો છે. આ 24 અવતારોની કથા વિગતવાર એટલા માટે સમજાવી છે કે આમાં આપણને ભગવાને અનેક ગણું પુણ્ય આપવાનું આ મહિનામાં ભગવાને વચન આપ્યું છે. અને આ મહિનામાં ભક્તિ કરશે એની ઉપર ભગવાન કૃપા કરશે, અને બહુ મોટી કૃપા થાય. એટલે આપણે, અને તમે બધાય પછી તો આપણને ક્યાં ખબર છે આવતા ગોપી મહિનામાં? અરે કાલની નથી ખબર. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. અને વેદવ્યાસજીના રૂપમાં 19મો અવતાર, હંસનો અવતાર 20મો અવતાર, 21મા અવતારમાં રામ તરીકે રામ અવતાર ધારણ કર્યો છે.
22મો અવતાર દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર ભગવાને ધારણ કર્યો છે. કૃષ્ણનો અવતાર ધારણ કરીને કંસનો વધ કર્યો છે. એ તો આપને બધાને ખબર કથાની. પણ આ નિત્ય ભાગવત અંતર્ગત આજે આપણે ભાગવત પછી કાલે કે આગળ કદાચ પ્રભુની કૃપા કે છાંટા પડે, કોઈ અટકાયત થાય અને કથા માત્ર ઓછી થઈ શકે તો પણ વાંધો ન આવે. અને આપણી જમા પડી હોય પુણ્યની કમાણી જ કરવાની છે ભાઈ. અને નથી કીધું કે દુનિયામાં પુણ્યની કમાણી કરી લેવી. અને કૃષ્ણએ મહારાસ એની પણ લીલા કરી છે. 23મો અવતાર બુદ્ધ અવતાર તરીકે અને 24મો અવતાર કલ્કીના રૂપમાં લીધો છે. આવી રીતે ભગવાન આદિશક્તિએ 24 અવતારો ધારણ કર્યા છે. આમ તો અનગિનત અવતારો ધારણ કર્યા છે ભગવાને, ગણી ન શકાય એટલા. કારણ કે વચન આપ્યું છે ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ ભગવાને કીધું કે જ્યારે જ્યારે અધર્મ થાય ત્યારે હું આવીશ અને મારા ભક્તોનું રક્ષણ કરીશ અને પાછો વયો જઈશ. તો અનગિનત અવતારો ભગવાને લીધા. પણ ભાગવતમાં ભાગવત કથા 24 અવતારો એની કથા કરી છે. અને કલ્કીના રૂપમાં હવે 24મો અવતાર થવાનો છે. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં સંભલના નામે ગામ છે. અને ત્યાં કલાનો અવતાર વિષ્ણુ એસા નામના બ્રાહ્મણને ત્યાં થવાનો છે. આ ખાસ દેવદત્ત નામના ઘોડા ઉપર સવાર થઈ દૈત્યો પાપીઓનો નાશ કરવા માટે 24મો અવતાર થવાનો છે. ભગવાને શા માટે અવતાર લીધા? એક હારે બધું પૂરું કરી નાખ્યું હોત તો 1 સેકન્ડ જ થાય પ્રલય, એવી રીતે. પણ એ આપણે કથા પછી કહેવાના છીએ. ધન મિલકત એ તો આપણને પ્રભુની કૃપા થાય તો મળે છે. મુકદ્દર ભાગ્યમાં હોય તો મળે છે. એ તો જિંદગીનો જન્મ થયો એટલે ધન મિલકત એ તો બધું પ્રભુ લેન દેન મુજબ આપે છે. પણ ભક્તિ એ ભગવાનની કૃપા હોય, અગાઉના જન્મનું ભાતું લઈને આવ્યા હોય તો ભક્તિ આપણે કરી શકીએ. અને ભજન એ કથા દરમિયાન જ ભજન કીર્તન કરવા એનું મહત્ત્વ છે, એનું પુણ્ય મળે છે ભાઈ. એમને એમ તો ભજન કીર્તન કરવા એ તો ભજનનો કાર્યક્રમ આખી રાતનો, અને નોટું ઉડે અને ગીતો ગાય, એ ભજનની વાત નથી. આ તો ભાગવત કથા અથવા સત્યનારાયણ ભગવાનની કથા અથવા કોઈ પણ ભક્ત ભગવાનના થઈ ગયા હોય એની કથા. એ દરમિયાન
ભજન કીર્તન આપણે કરીએ અને રાસ પણ લઈએ. આ ગોપીઓને પણ પ્રિય છે હો રાસ લેવો એટલે રાસ લઈએ તો ભગવાનની કૃપા બહુ થાય. અને આ મહિનો ગોપી મહિનો, એમાં તો ખાસ આપણે ભજન કીર્તન જેટલું કરીએ એટલું ઓછું પડશે અને પરમાત્માની કૃપા આપણી બધાય ઉપર થશે. અને આ કથા આપણે આજે બહુ વિગતવાર, બહુ વધારે કીધી અને તમને રાસ પણ લેવડાવ્યો છે અને ભજન પણ સરસ આપણે કર્યું છે. તો હવે આપણે કથાને અહીંયા વિરામ આપશું, પછી આગળની કથા કરશું. આ તો પરમાત્મા ગોપી મહિનામાં આપણી ઉપર કૃપા કરે અને એના કારણથી આપણી ભક્તિ જમા કરે અને ભગવાનની કૃપા જોઈએ. બસ ભગવાન આપણને આવા 3 પ્રકારના તાપો એનાથી બચાવે. અને આ તાપ સુરત દાદાની કૃપા. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.